છેલ્લે વાત જૂનાગઢના ભૂતળી ગામમાં બનેલી એક ઘટનાની 29 એપ્રિલે બનેલી એક ઘટનાની વાત. ઇન્ડિયન એક્સપ્રેસે જે રિપોર્ટ કર્યું એ પ્રમાણે જે ઘટના સામે આવી. અજય બોરીચા નામનો વ્યક્તિ જે જૂનાગઢના વિસાવદરના ભૂતળી ગામના રહેવાસી છે, એમણે પોલીસમાં જે ફરિયાદ નોંધાવી એના આધારે જે તથ્યો સામે આવ્યા એના વિશે વાત કરવી છે. રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી. હવે રામ મંદિરની પ્રતિષ્ઠા હોય, આખા ગામનો ભોજન સમારોહ રાખ્યો હોય, તો તમે એવી કલ્પના કરી શકો કે આપણે એવું કહીએ છીએ કે દેશના આદર્શ રામ, જેમના આધાર પર આપણે એવું કહીએ છીએ કે આપણે અદ્ભુત રામ રાજ્ય સ્થાપવું છે, એ રામ રાજ્યમાં એક ચોક્કસ જાતિના માણસોને સ્થાન ન હોય અથવા એમની સાથે ભેદભાવ હોય. તો ભૂતળીમાં એ ઘટના બની. 5 માણસો આમંત્રણ આપવા ગયા. દલિત સમાજના લોકો બેઠેલા હતા. આમંત્રણ આપ્યું. એમણે કહ્યું કે આ કાર્યક્રમમાં તમને, ભોજન સમારોહમાં તમને આમંત્રણ આપવામાં આવે છે, શરત એક છે કે વાસણ તમે અલગ લઈને આવજો અને બધા જમી રહે પછી તમે જમજો. આ પ્રકારના ડિસ્ક્રિમિનેશનની વાત જ્યારે કરીએ ત્યારે આપણને વિચાર આવે કે આ કદાચ કોઈ અમુક વર્ષો પહેલાંની કે બહુ જૂના જમાનાની ઘટના હશે. હવે આવું થાય છે? જવાબ અજય બોરીચાની ફરિયાદમાં છે. 5 લોકો સામે પોલીસે ફરિયાદ નોંધી દીધી છે. આખી આ ઘટના થઈ એના પછી જ્યારે ફરિયાદ નોંધાવા ગયા ત્યારે પણ સવાલ એ જ હતો કે તાત્કાલિક જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો વાતાવરણ અને સ્થિતિ તંગ બને એવી હતી. કેમ કે ઘટના આપણને એવો વિચાર આવે કે આજના સમયમાં આ પ્રકારની ઘટના થાય તો એનો જવાબ તો હા છે. પણ જો હવે આ પ્રકારની ઘટના થાય તો સમાજ જાગૃત છે ને ચલાવી નથી લેતો. અને એટલે જ એમણે કહ્યું કે આ વાત એક કે બે માણસ સાથે થયેલા ડિસ્ક્રિમિનેશનની નથી, આ સામાજિક બહિષ્કારની વાત છે. કે જ્યારે તમે સંયુક્ત રીતે એવું કહી રહ્યા છો કે બધા જમી રહે પછી તમારા પોતાના વાસણ લઈને આવજો, તો આ તો સીધી જ અસ્પૃશ્યતાની વાત છે અને એ પણ સામાજિક બહિષ્કાર સામૂહિક રીતે કરવાની વાત છે. ને એટલે જ આમાં ગંભીર પગલાં લેવાવા જોઈએ. તણાવ જેવું વાતાવરણ શરૂઆતમાં લાગ્યું, પણ રાજ્ય સરકારે આમાં તરત જ સૂચના આપી અને સૂચના આપ્યા પછી જે પણ માણસોએ આ કર્યું એમની સામે કડક પગલાં લેવાનો આદેશ આપી દેવામાં આવ્યો. અને એટલે જ સદભાગ્યે છૂટી છવાયેલી બનતી ઘટનાઓ એ આખા રાજ્યમાં જાતિ સામે જાતિનું વાતાવરણ ન બનાવી શકી અને પોલીસે તરત એમાં પગલાં લીધા છે. 5 માણસો છે એમને પકડી લેવામાં આવ્યા છે. SC/ST એટ્રોસિટી પ્રિવેન્શન એક્ટ 1989 એના હેઠળ એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહી કરી એનાથી એક ઉદાહરણ બેસે અલગ વિષય છે. સમાજમાં આ પ્રકારના માણસોનું સ્થાન નથી એ સંદેશ આપવાની જરૂર માત્ર દલિત સમાજે નથી, બાકીના બધા જ લોકોએ એ વાત પર ભાર મૂકીને કહેવું પડશે કે જે પણ માણસો આજના સમયમાં આ પ્રકારની અસ્પૃશ્યતા રાખે છે, વ્યક્તિની સાથે જાતિના આધાર પર ભેદભાવ કરે છે, એનું સ્થાન સમાજમાં ન હોઈ શકે. અને એટલે જ્યાં સુધી આવા માણસોના સમર્થનમાં આવતા લોકો બંધ નહીં થાય ત્યાં સુધી એ સમસ્યા રહેવાની છે. એટલે અપેક્ષા રાખીએ કે આ પ્રકારના દુષ્કૃત્યો કરતા માણસોના સમર્થનમાં આપણે કેમ્પેઇન ન ચલાવવાનો પ્રયત્ન કરીએ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.